હરેક તિથિ આનંદથી ભરેલી છે મેરે ભાઈ બહેન. હરેક તિથિમાં આનંદ કયો છે એકમ. તો આપણે પડવો મનાવી છીએ, બીજ તો આપણે ભાઈ બીજ મનાવી છીએ, ત્રીજ તો આપણે ફૂલ કાજળી કેવડા ત્રીજ. હરે એક તિથિ આનંદથી ભરેલી છે. ચોથ તો બોળ ચોથ ગણેશ ચોથ, પાંચમ તો વસંત પંચમી ઋષિ પંચમી, છઠ તો રાંધણ છઠ, સાતમ તો શીતળા સાતમ, આઠમ તો જન્માષ્ટમી, નોમ તો રામનવમી. તો કહેવાનો મતલબ દસમ તો વિજયાદશમી, 11 તો એકાદશી, 12 તો બાબળા બારસ. તો કહેવાનો મતલબ હરેક તિથિમાં આનંદ છે. 13 તો ધનતેરસ, 14 તો કાળી ચૌદશ, પૂનમ તો શરદ પૂનમ, પૂર્ણિમા સોળે કળાએ ખીલે. પરમાત્માની હરેક તિથિમાં આનંદ છે. અમાસ તો દિવાળી મેરે ભાઈ બહેન. તો આપણે કહીએ છીએ કે આપણાને આનંદ નથી. હરેક તિથિઓ આનંદથી ભરીને પરમાત્માએ આપી છે. તો કહેવાનો ભાવરત હરેક તિથિમાં આનંદ છે. રોજ તમે આનંદનો અનુભવ કરજો. કથા તો આજ પૂર્ણ થઈ જશે, પણ જ્યારે જ્યારે આપણાને કથા સાંભળવાનું મન થાય ત્યારે આપણે આનંદથી પરમાત્માનું શાસ્ત્ર ઘરમાં ખોલવાનું, અને આપણે એકાંતમાં બેસીને વાંચો તો એટલો જ આનંદ આવશે, તમને વધારે આનંદ આવશે. એ આનંદમય ઈશ્વર તમને પ્રાપ્ત થઈ જશે. એની કથામાં તમારી રુચિ જાગશે, પ્રેમ જાગશે, તો પરમાત્મા તમને પ્રાપ્ત થઈ જશે. એની ઝાંખી તમને મળી જશે. આ પ્રમાણે ભીષ્મક રાજાએ પુત્રીને કન્યા દાન આપ્યું છે. સ્વયં દ્વારકાધીશ 14 બ્રહ્માંડના નાથના હાથમાં દીકરીનો હાથ આપ્યો છે. ભીષ્મક રાજા ધન્ય બન્યા છે મેરે ભાઈ બહેન. સ્વયં 14 બ્રહ્માંડના નાથ છે. રૂક્ષ્મણી લક્ષ્મીજી છે સાક્ષાત. આ તો પરમાત્માની લીલા છે. બાકી ઈશ્વર લક્ષ્મી તો ઈશ્વરને જ વરે મેરે ભાઈ બહેન. જીવ તો ડોક લાંબી કરે, પણ લક્ષ્મી નારાયણને જ વરે. નારાયણના પત્ની છે. જગતને બોધ આપવા માટે ભીષ્મક રાજાએ ઘણો બધો કર્યાવર આપ્યો છે. ઘણું બધું દીકરીને જ્ઞાન આપ્યું છે. ત્યાગ અને વાત્સલ્યથી ભરેલી એ દીકરી જ્યારે સાસરે જાતી હોય તો માતા પિતાને કેવો કર્યાવર આપવો જોઈએ એ અહીંયા આપ્યું છે મેરે ભાઈ બહેન. સ્ત્રીનું જીવન, દીકરીનું જીવન એ તો ત્યાગથી ભરેલું છે. સાક્ષાત ત્યાગની જો કોઈ જગતમાં મૂર્તિ હોય વિશ્વની અંદર તો એ દીકરી પાત્ર છે. દીકરીનું પાત્ર ત્યાગથી ભરેલું છે મેરે ભાઈ બહેન. દીકરી એ સ્વયં ત્યાગનું સ્વરૂપ છે. 3 ભાગમાં સ્ત્રીનું જીવન વહેંચેલું છે મેરે ભાઈ બહેન. એ સપનામાં એને સુખ નથી જોયું. માં સુનના કહે સીતાને જ્યારે વિદાય કર્યા ને, દીકરી તો પરાધીન છે, એને તો સપનામાં સુખ નથી હોતું. સીતા સુખની કામના, એને તો સપનામાં સુખ નથી મળ્યું. 3 ભાગમાં સ્ત્રી વહેંચાઈ ગયેલી છે. જન્મે એટલે પિતાના આધીન છે. એ જ દીકરી પરણે. આવો આવો સીતારામ. મહાદેવ મહાદેવ. તો જન્મે એટલે પિતાના આધીન છે, પરણે એટલે પતિના આધીન છે. અને માતૃત્વ શક્તિ બાળકને જન્મ આપે એટલે બાળકના આધીન છે. પુત્ર નોખો થાય ને તો માં એમ કે તું ભલે નોખો રે, હું તારા પિતાની સાથે રહીશ. કારણ કે સ્વતંત્ર નથી. સ્ત્રીનું જીવન એ તો પરાધીન છે મેરે ભાઈ બહેન. 3 ભાગમાં વહેંચાયેલી છે. પેલું પુત્રીના સ્વરૂપમાં પ્રગટ થાય છે, પછી પત્નીના સ્વરૂપમાં, પછી માતૃત્વ શક્તિના સ્વરૂપમાં. એને સપનામાં સુખ નથી. એ સ્વતંત્ર ક્યાંય નથી. પરાધીન એનું જીવન છે. આજ આપણે કહીએ છીએ, આપણે 2 દિવસ 5 દિવસ ક્યાંક બહાર ગામ જઈએ તો આપણે કહીએ કે ઘર વગર સ્થળ નથી.
ઘરે જાય ત્યારે આપણાને શાંતિ થાય. ઓહો, કેટલા દી ફરી આવ્યા, ઘરે આવ્યા ત્યારે શાંતિ થઈ. તો તમે વિચાર કરો, જે આંગણામાં દીકરી 20-20 વર્ષની થઈ હોય અને એક જ દિવસમાં એ આંગણું છોડી દે, તો એનાથી મોટો બીજો ત્યાગ કોણ કરી શકે? એક જ ક્ષણમાં પિતાની ઘરે 20 વર્ષની યુવાન દીકરી થઈ હોય, જ્યાં રમી હોય, જ્યાં એને સપના જોયા હોય, ભાઈ બહેનની સાથે રહી હોય, સગા સંબંધીની સાથે એને સ્નેહ ને પ્રેમ ને ભાવથી રહી હોય, માતાએ એને વાલથી મોટી કરી હોય, અને એક જ ક્ષણમાં એક જ દિવસમાં એ બધું એ સુખ છોડીને ત્યાગીને ચાલતી થઈ જાય અને ભાઈને આશીર્વાદ આપતી જાય. આજથી આમાં મારો કોઈ હક નથી. એટલે તો બે હાથ છાપી દે કે ભાઈ, મારા બે હાથે આશીર્વાદ દઉં છું, આ બે હાથે બધું હાથો હાથ આપીને જાઉં છું. આમાં મારી ક્યાંય ઈચ્છા નથી કંઈ પણ લેવાની. એટલો ત્યાગ દીકરી કરી શકે. ને દીકરા બાપને મિલકત માટે, જમીન જાગીર માટે કોર્ટમાં ચડાવે, ભાઈઓ ભાઈઓ કોર્ટમાં ચડે, એવા અનેક દાખલા, અગણિત દાખલાઓ છે. પણ બાપની મિલકત માટે દીકરી કોર્ટે ચડે, દીકરી ઝઘડા કરે, એવા તો હવે કળિયુગ આવ્યું છે ને ક્યાંક દાખલો બન્યો હોય તો ભલે, બાકી સતયુગની અંદર ક્યાંય દાખલો નથી કે બાપની મિલકત માટે દીકરી કોર્ટમાં ગઈ. તો કહેવાનો ભાવાર્થ કે દીકરી એ તો ત્યાગનું સ્વરૂપ છે, સાક્ષાત વાત્સલ્યની મૂર્તિ છે, માતૃત્વ શક્તિ છે, આદ્ય શક્તિ છે, જગદંબા છે મેરે ભાઈ બહેન. એક કોમળ છે. આ જગતના લોકો એ કોમળને કાળી બનાવે છે અને કાળીમાંથી આ જગતના લોકો એને મહાકાળી બનાવે છે. એ તો સ્વયં સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ છે આ દીકરી જગતની. વિશ્વની માતા છે, વિશ્વને જન્મ દેનારી છે, પ્રકૃતિનું સ્વરૂપ છે દીકરી. પ્રકૃતિ છે સ્ત્રીના આધીન છે. કોઈ ગમે તેવો મહાપુર હોય, મહાપુરુષ હોય, વીર હોય, શિવાજી હોય, ધના ભગત હોય, નામદેવ હોય, તુકારામ હોય, પણ એને જન્મ દેનારી આદ્ય શક્તિ ન હોય તો એ જન્મ્યા ક્યાંથી હોય? એક એક જીવ માતૃત્વ શક્તિથી પ્રગટ થાય છે. સ્વયં નારાયણને જન્મ લેવા માટે એક આદ્ય શક્તિની જરૂર પડતી હોય તો એક નરને જન્મ લેવા માટે તો સ્ત્રીની જરૂર પડે ને. સ્વયં બ્રહ્મને જન્મ દેવા માટે એક માતૃત્વ શક્તિ જોઈ, કૌશલ્યા જોઈ, દેવકી જોઈ, જશોદા જોઈ, જીજાબાઈ જોઈ. તો કહેવાનો મતલબ કે માતૃત્વ શક્તિ એ મહાશક્તિ છે મેરે ભાઈ બહેન. ઈશ્વરે દીકરીને કરુણ બનાવી છે. એક ક્ષણમાં બધું છોડી દે આવી દીકરીનો ત્યાગ પણ કેવો કર્યાવર આપવો જોઈએ એ આજ આપણે જોવું જોઈએ. અત્યારે આપણે દીકરીને કેવા સંસ્કાર આપે છે કે જતા વેગ તો પહેલા તો આપણી દીકરી નોખી થઈ જાય. દીકરો કોઈનો એકલો હોય નોખો થયો એવો હજી દાખલા નથી. પરણે પછી જ દીકરો નોખો થાય. 20 વર્ષનો જે મા બાપે એને કર્યો હોય, 20-25 વર્ષનો દીકરો થયો હોય, એ મા બાપને એના કોઈ કોડ કે એના કોઈ સપના નહીં હોય, એને લાડ લડાવવાના કોઈ સપના નહીં જોયા હોય. તો સંસ્કારનો કર્યાવર આપો. માતા જો એના માતા પિતા જો એની દીકરીને સારા સંસ્કાર દેશે ને તો જરૂર તમારી દીકરીને તમારા શબ્દ ત્યાં ભી પડશે, દુઃખ પડશે, વિપત્તિ પડશે, ત્યારે તમારા શબ્દ એને યાદ આવશે કે નહીં, મારા પિતાએ આ કરવાની મને ના પાડી છે, મારી માએ મને આ વસ્તુ કરવાની ના પાડી છે, આમાં તો મારે સહન ને શક્તિ કરવી જ પડશે. મારે પરિવારની સાથે જ રહેવાનું છે, મારે આ પરિવારને છોડવાનો નથી. અને દીકરીનું જીવન તો ખાંડ જેવું છે. દૂધની અંદર જેમ ખાંડ ભળી જાય, મિશ્રી ભળી જાય, એવી રીતે દીકરીનું જીવન સાસરામાં જોઈને બધાને અપનાવીને ભળી જાય. એ જ જેની દીકરી મહાન હોય, દીકરો મહાન હોય તો પિતાનું એક જ કુળ તારે છે, પણ દીકરી મહાન હોય ને તો પિતાનું ને સાસરાનું 2 કુળ તારી નાખે છે. આ દીકરીમાં ત્યાગ છે મેરે ભાઈ બહેન. સમર્પણ ને શક્તિ આ દીકરીમાં છે. અરે દીકરી મહાન હોય તો એના મોસાળને તારી નાખે કે આનું મોસાળ કયું છે. દીકરી એટલું ત્યાગનું પાત્ર છે. તો સંસ્કારનો કર્યાવર આપજો. ગાડી, બંગલા, શેટી, મોબાઈલ, ઘરઘંટી, ફ્રીજ આ કાંઈ નહીં આપો તો ચાલશે, પણ તમારી દીકરીને કહેજો કે તારા ઘર પ્રમાણે તું ચાલજે, એ તો બધું આપમેળે આવી જશે. એને કર્યાવરમાં નહીં આપો તોય વસાવી લેશે, પણ તમારા આપેલા સંસ્કાર એને બીજા કોઈ નહીં આપી શકે. જે માં આપી શકે એ જગતમાં કોઈ ના આપી શકે મેરે ભાઈ બહેન.
આપણે આપણી દીકરીને આમાં હું પણ તમારી સાથે છું, મારે ઘર બાર પરિવાર દીકરી દીકરા બધું છે, આ જ્ઞાન મારે પણ લઈને ચાલવાનું છે. એ તું ત્યાગ અને સહનશીલતાથી જીવજે, આટલું આપણે એને શીખવાડવું જ જોઈએ. અત્યારે લોકોમાં સહનશીલતા નથી. દીકરીઓ તરત દવા પી લે, કેરોસીન છાંટી લે, એસિડ પી લે. આ આત્મહત્યા એ મોટું દેશનો કલંક છે. આ શબ્દ મેરે ભાઈ બહેન, આત્મહત્યા કરવી એ એનાથી મોટું ભયંકર કોઈ શાસ્ત્ર કહે છે પાપ નથી. તો આપણી દીકરીને સારા સંસ્કાર આપવાના. એક દાદાને 4 દીકરા હતા અને 4 દીકરા સંસ્કારી ડાયા. બચપનમાં 4 દીકરાની માં છોડીને વહી ગઈ છે. પિતાએ એને મોટા કર્યા છે. માનો પ્રેમ કેવો કહેવાય દીકરાઓએ 4 જોયો નથી. માત અને પિતાનો બંને પ્રેમ એને પિતામાં જ જોયો છે. માતૃત્વ પ્રેમ પણ એને પિતાએ આપ્યો છે અને ભેગા મોટા કર્યા છે. અને આમ બાજુ દાદાને દીકરાઓ કહે, ધીરે ધીરે દીકરાઓ પરણાવ્યા છે, ઘરમાં વહુઓ આવી છે, 4 વહુઓ. અને 4 દીકરાઓને એટલું બધું જ્ઞાન, એવા સંસ્કારી કે ગામની અંદર એના દીકરાઓની ચર્ચા થાય કે ફલાણા બાપાના દીકરા કેટલા ડાયા છે, કેટલા સંસ્કારી છે, કેટલા જ્ઞાની છે. એટલે સમય જતા જતા ધીરે ધીરે વહુઓમાં ઝઘડા થવા લાગ્યા, ઘરની અંદર અશાંતિ થવા લાગી. એટલે દીકરાઓ બાપાને કે બાપા આ ધીરે 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 તો ઝઘડો ઘરમાં વધતો જાય છે. બાપા કે કાંઈ વાંધો નહીં બેટા, હું 4 વહુઓને સમજાવી દઈશ કે આ આપણા ઘરમાં અશાંતિ થાય એનું કારણ શું છે એ હું પોતે જાણી લઈશ, તમે કામે જાઓ. સાંજ પડી, દાદા ઘરે આવ્યા, વારું પાણી કર્યા, બેઠા, 4 વહુઓને બોલાવ્યા કે બેટા અહીંયા આવો, 4 વહુઓ અહીંયા આવો. તેમાં મોટા દીકરાની વહુને કહે, બેટા તમે મોટા છો, સૌથી પહેલા પરણીને આવ્યા છો, આ તો તમારા કરતા 3 નાની છે. બેટા તમે ઘરમાં શું કામ કરો છો? કે બાપુજી હું ઘરમાં રસોડું સંભાળું છું, હું રસોઈ કરું 3 ટાઈમ, સવારે નાસ્તો કરું, 2 ટાઈમ રસોઈ બનાવું, આ કામ મારું છે. બીજો નંબરની વહુને કે બેટા તું શું કામ કરે છે? કે બાપુજી હું ઘરમાં આડું અવડું બધું કામ કરું છું. ત્રીજી વહુને કહે, બેટા તું શું કામ કરે છે? કે બાપુજી બધું બહારનું કામ હું કરું છું, વસ્તુ બધી લઈ આવી, શું ઘરમાં છે શું નહીં આ બધું હું ધ્યાન રાખું છું, શાકભાજી લઈ આવું, કરિયાણું લઈ આવું, આ બધું જ કામ હું કરું છું. અને ચોથી જે ગરીબ ઘરની દીકરી હતી એને કહ્યું, બેટા તું શું કામ કરે છે? એ કે બાપુજી હું ચાવી હાંચું છું, આપણા ઘરમાં કેટલો પૈસો રોજ બધાને ખર્ચ થાય છે, કેટલા પૈસા આપણે વાપરી છે એનો હિસાબ કિતાબ હું રાખું છું, આ કબાટની તિજોરીની ચાવી મારી પાસે છે. અને દાદા સમજી ગયા કે ઝઘડો ચાવી જ કરાવે છે, બીજું કોઈ નથી કરાવતું. આ ચાવીના હિસાબે જ ઝઘડો થાય છે. ચાવી ભલે નાની હોય પણ ઝઘડા બહુ મોટા કરાવે. એમ આપણા શરીરમાં જીભ કેટલી નાની છે, બધાય અંગ કરતા જીભ બહુ નાની છે, પણ હાલે તો ગામના ગામ સળગાવી નાખે. કામ બહુ મોટું છે એનું. એક વખત દાંત ને દાંત બધા કે જીભ તું હખણી રહેતી જા. ઈ કે છાના મુના રહ્યો ને કે એક ગાળ બોલીશ ને તો એક કોક મુઠ્ઠો મારશે ને તો 32 તમે બારે આવી જાશો, આ મારી તાકાત છે. ઈ કે છાના મુના રહ્યો, ઈ કે તમારે કાઈ ના બોલવું. એટલે કહે બેટા આ ચાવી જ ઘરના મૂળ ઝઘડો છે. એટલે દાદાએ ખિસ્સામાંથી 4 દાણા ઘઉંના કાઢીને મોટી વહુને આપ્યા કે બેટા આ 4 દાણા તમે રાખો. મોટી વહુ કે લે કાઈ નહીં. દાદાએ 4 દાણા દીધા. મને તો એમ કે ખિસ્સામાં હાથ નાખ્યો છે તો 4-5 હજાર રૂપિયા દેશે. બીજી વહુને કે હાલે બેટા તમે રાખો. ત્રીજીને કે 4 દાણા તમે રાખો. ચોથી વહુ ગરીબ ઘરની દીકરી હતી એને કે 4 દાણા તમે રાખો. અને પેલી રાત્રે જે દીકરી ગરીબ ઘરની દીકરી હતી જે તિજોરી સંભાળતી હતી, ચાવી સંભાળતી હતી ઘરની, કેટલો હિસાબ રાખે, કેટલો વેપાર થાય છે, કેટલો ધંધામાં પૈસા આવે છે, કેટલી જાવક થાય છે, આવક જાવક. બોલીએ હિંગળાજ માત કી જય, આદ્ય શક્તિ માત કી જય. હાલો આ ચાવી ઝઘડો કરાવે છે. પણ એ દીકરીને નીંદર ના આવી. એ દીકરીએ રાત્રિએ સુતા સુતા વિચાર કર્યો કે કારણ વગર
દાદા મને આ 4 દાણા આપે નહીં. મોટી વહુને થયું કે આને શું કરવા છે રાખીને. રસોઈ કરવા ગઈ સવારમાં રસોડામાં, તો એને જમવામાં નાખી દીધા. 4 દાણા જમવામાં નાખી દીધા. બીજી વહુ નીચ કામ કરતી હતી તો એને કચરામાં જવા દીધા. ત્રીજી વહુ બહારનું હટાણું કરવા જાય તો એને બહાર જઈને નાખી દીધા. અને ચોથી જે નાનકડી હતી એને એના ભાઈને કહ્યું કે મને બાપુજીએ જે જમીન આપી છે ને ભાઈ, જે મારા ભાગમાં, એમાં તું એક મારા તરફથી ખાલી મહેનત કરજે. આ 4 દાણા છે ને એમાં મને તારો એકે દાણો નથી જોતો. આ 4 માંથી જેટલા દાણા થાય ને એટલાની તું વાવણી કરે રાખજે, અને માંગુ ને ત્યારે તું મને આપજે. હું માંગુ ત્યારે તું મને આપજે. અને સમય જતા ઘણો સમય લાંબો વીતવા લાગ્યો. દીકરાઓ કે બાપુજી ઘરમાં સમસ્યા ને ઝઘડા, અમારે આખો દિવસ કામ કરવું ને રાતે આવીને ઝઘડા કરવા, આ અમને મજા નથી આવતી, ઘરની શાંતિ બગડી જશે. એટલે દાદા કે આજે હું પાછા વહુઓને સમજાવીશ, બેસાડીને તમે કામે જાઓ. અને બેઠા છે અને વહુઓને કહે આવો બેટા અહીંયા. અને ત્યારે વહુએ કહ્યું, મોટી વહુને કે બેટા મેં તમને ઘણા સમય પહેલા 4 દાણા આપ્યા હતા, લાવો મને પાછા. એ કે બાપુજી એ 4 દાણા તો ખીચડીમાં નાખી દીધા, અમે ખાઈ ગયા. એ કે કાંઈ વાંધો નહીં, ખાઈ ગયા ને, અનાજ નાખી દેવું એના કરતાં ખાઈ જવું સારું, અન્નનો અનાદર ન કરાય. કે કાંઈ વાંધો નહીં, ભલે ખાધું. બીજી દીકરી કહે, બીજા દીકરાની વહુને કહે બેટા, બીજો નંબરની વહુને કહે બેટા 4 દાણા પાછા આપો. એ કે બાપુજી હું કચરા કાઢતી હતી તો મેં સુપડીમાં નાખી દીધા. એટલે કે કાંઈ વાંધો નહીં. ત્રીજી વહુને કહે તો કે બાપુજી હું હટાણું લેવા ગઈ તો મેં બહાર નાખી દીધા. એક કે હું ખાઈ ગઈ, બીજી કે મેં કચરામાં નાખી દીધા, ત્રીજી કે મેં રસ્તામાં નાખી દીધા. અને ચોથી જે ગરીબ ઘરની દીકરી હતી એને દાદાએ કહ્યું બેટા એ 4 દાણા પાછા આપો. એ કે દાદા તમે જરીક વાર બાપુજી ઉભા રહો, મારો ભાઈ હમણાં જ આવે છે. અને એનો ભાઈ ગાડું ભરીને આવ્યો અને બધા એક પછી એક ઘરમાં વહુની ગુણીઓ રાખવા લાગ્યા. ત્યારે દીકરાની વહુએ કીધું કે બાપુજી આ મારા પિયરના દાણા નથી, આ તમારા 4 દાણા હતા ને એમાંથી મારા ભાઈએ મને વાવણી કરી દીધી છે, અને આપણા દાણા છે, આ મારા ભાઈના દાણા નથી. ત્યારે બાપુજીએ કીધું કે ઘરની ચાવી કોઈ ખાતું જઈને નાખી દે, કોઈ રસ્તામાં નાખી દે, હાલતું જઈને રસ્તામાં નાખી દે, હાલતા જઈને ખાતા જાય. એને ઘરના વેવીટ ના સોંપવાના હોય, એને ઘરની ચાવી ના સોંપવાની હોય. ઘરની ચાવી તો જે લાખના 5 લાખ કરીને બતાવે, લાખના 12 કરે એને ના બતા, ઘરની ચાવી ના પાય, લાખના 2 લાખ કરીને બતાવે એને ઘરની ચાવી સોંપાય. લાખના 12 કરે એને ના પાય, 12 લાખ કરીને બતાવે એને ઘરની ચાવી સોંપાય. તો કહેવાનો મતલબ કે આપણી દીકરી આપણા જ સંસ્કાર લઈને જાય છે મેરે ભાઈ બહેન. જે આપણા જ સંસ્કાર છે એ આપણી દીકરી દીકરામાં આવશે. તો કહેવાનો મતલબ કે દીકરીને સારું શીખવાડો. શાસ્ત્રોએ આપણને એ જ જ્ઞાન આપ્યું છે. રૂક્ષ્મણીજી સાસરે ગયા છે તો માએ એને કહ્યું છે બેટા મન કર્મ વચનથી તું ભગવાન ઈશ્વર તારો પતિ તો સ્વયં નારાયણ છે, તું એની સેવા કરજે, એના પગલે પગલે ચાલજે, એને ગમે એવું તું પહેરજે, એને ગમે એવી મધુર વાણી તું બોલજે. અને આ જ સંસ્કાર જ્યારે માં જગતજનની જગદંબા ભવાની ગયા, શિવ પરણીને ગયા, અને પાર્વતીજી જ્યારે સાસરે જતા હતા ને ત્યારે એમની માં મેનાએ પણ એ જ સંસ્કાર આપ્યા કે બેટા કોઈ એવું નથી કીધું કે તારો પતિ ભવભવનો જોગી છે, ઝોલી ફેરવે છે, ભિક્ષા માંગીને ખાય છે, ડુંગરાઓમાં રહે છે, તું ધ્યાન રાખજે તારું શું થશે. આવા સંસ્કાર મેનાઈ નથી આપ્યા. કેવા સંસ્કાર આપ્યા છે? કરહુ સદા શંકર પદ પૂજા.